અપૂર્ણાંક સંખ્યા માટેના અલગ અલગ દાખલા શીખીએ. આવી સંખ્યા આપેલી છે પછી બધામાં ગુણાકાર આપેલો છે, કરવાનું શું? સંખ્યા છે એમને એમ લખી દેવાની. 1/2 આપેલા છે, ગુણાકાર 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 4/7 આ રીતે આપેલી છે. જો બધી સંખ્યા ગુણાકારમાં છે તો બધા વચ્ચે જો અંશ છેદમાં ભાગ ઉડતો હોય ઉડાડવાનું. જો અહીંયા 2 છે તો અહીંયા 2 કટ થાય છે, અથવા 2 ગુણ્યા 2 4 પણ થાય છે. જો અહીંયા 4 અને 4 કેન્સલ થાય છે, 3 કેન્સલ થાય છે. જો ઉપર કેટલા વધ્યા છે? જો અહીંયા 1 છે, અંશમાં લખી દો 1. છેદની અંદર જો ખાલી બચે છે 7, તો 1/7 આ શું થાય આપણું? જવાબ ઓપ્શન ચેક કરી જુઓ, 1/7 ઓપ્શન ડી આ શું થયું? આન્સર. એટલે અપૂર્ણાંકમાં અહીંયા શું રાખવાનું? એ અને બી ઉપર નીચે પણ કઈ ઉડતો ઉડાડવાનો અથવા વચ્ચે ગુણાકાર આપેલું છે, આવી રીતે સી ડી ઈ એફ આવી સંખ્યા અલગ અલગ આપેલી છે, બધા વચ્ચે ગુણાકાર છે તો આપણે ક્રોસમાં પણ ઉડાડી શકીએ. આગળ જોઈએ, 1/7 ગુણ્યા 1/7 ભાગ્યા 2/7 છે. તો ભાગાકારનો નિયમ શું છે? અહીંયા જો ભાગાકાર પછી અપૂર્ણાંક આપેલા હોય તો કરવાનું શું? જો પહેલા 1/7 લખી દઈએ ગુણ્યા ફરીથી 1/7 ભાગાકારની જગ્યાએ કરી દેવાનો ગુણાકાર. આ જે સંખ્યા છે આનો વ્યસ્ત કરવાનો, મતલબ કે અંશ છે છેદમાં લખી દો, છેદ છે અંશમાં લખી દો, થઈ ગયું. હવે સાદુરૂપ આપવાનું. જો અહીંયા 7 અને 7 કેન્સલ થાય છે, ઉપર 1 ગુણ્યા 1 એટલે કે 1, છેદની અંદર 7 છે અને 2 છે, 7 ગુણ્યા 2 એટલે કે 1/7 દુ 14, 1/14 શું થયો? જવાબ ઓપ્શન નંબર બી આન્સર થાય છે. ખ્યાલ આવ્યો? યાદ રાખવાનો ભાગાકારનો નિયમ. આગળ જોઈએ, આવી રીતે આપેલું છે. જો આ દાખલો બે રીતે ગણાય. કઈ રીતે ગણાય? તો પહેલા આપણે એની મેથડથી ગણીએ, પછી ડાયરેક્ટ અહીં શોર્ટકટ શીખીશું આપણે ડાયરેક્ટ. અહીંયા જો રકમમાં જવાબ આવી જશે. કરવાનું શું? આ છે કયું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો પહેલા મિશ્રને શેમાં ફેરવવું પડે? અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો યાદ શું રાખવાનું? 2 ગુણ્યા 1 એટલે કે 2 થાય છે, પ્લસ આ અંશ કરવાનો 3/2. ફરીથી અહીંયા જો 2 ગુણ્યા 2 4, 4 પ્લસ 1 5/2. ફરીથી પ્લસ 2 ગુણ્યા 3 6, 6 પ્લસ 1 7, 7/2 પ્લસ આના માટે જો 4 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 4 કરો 8, 8 પ્લસ 1 9/2. અપૂર્ણાંકનો સરવાળો છે તો બધા કયો આપણે લસા લઈએ છીએ. બધામાં જો 2 2 2 છે તો આમાં લસા કેટલો કહેવાય? 2 જ કહેવાય. છેદમાં લખી દો 2. બધાનો સરવાળો કરો. જો 9 પ્લસ 7 કે 9 ને 1 10 16, 16 પ્લસ 5 21, 21 પ્લસ 2 કે 3 કરવાના છે, 21 પ્લસ 3 24, 24/2 કેટલા થાય? 12 દુ 24, 12 શું થયો? જવાબ. જો ઓપ્શન આપેલો છે. હવે આપણે એની શોર્ટકટ ગણીએ ડાયરેક્ટ. આપેલું છે કરવાનું શું? જો આવી રીતે ફરીથી લખી દઈએ, 1/1/2 પ્લસ 2/1/2 પ્લસ પેપરમાં આવી રીતે રકમ લખેલી હોય ડાયરેક્ટ સંખ્યાનો સરવાળો કરો. જો 1 2 3 4, 4 ને 3 7, 7 પ્લસ 2 9, 9 પ્લસ 1 10. હવે જો લોજિકથી વિચારીએ તો હવે ડાયરેક્ટ આ 1/2 બધા છે, 1/2 નો મતલબ શું થાય? અડધો. અડધો પ્લસ અડધો 1 થાય, અડધો પ્લસ અડધો કરીએ તો 1 થાય, તો 1 1 2 10 પ્લસ 2 12. તો ડાયરેક્ટ આપણે આ બધું લખ્યા વગર લસા લીધા વગર પણ ગણી શકીએ છીએ. આગળ જોઈએ, આવી સંખ્યા આપેલી છે એની કિંમત શું થાય? તો આગળ હતું તો આપણે ડાયરેક્ટ શું કર્યું? તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીને કર્યો. તો અહીંયા જો પ્લસ માઇનસ છે, અહીંયા જો માઇનસ છે, અહીંયા પ્લસ છે. બંને સ્ટેપ એક સાથે પણ થાય, અથવા ના કરવા હોય તો શું કરવાનું? અલગ અલગ કરી લઈએ. જો આટલું લઈ લઈએ 2/3 પ્લસ 5/4. હવે એવું ના કરવું હોય તો 8 3 4 નો લસા લેવું પડે. લસા લેતા આપણને આવડે છે, અથવા લસા જો ના આવડતું હોય તો એના માટે આપણે અલગથી વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. લસા ગુસા સારી રીતે શીખી શકશો. 8 3 4 યાદ શું રાખવાનું? 8 નો ઘડીઓ બોલી દો, 8 8 દુ 16, 8 3 24 એવી રીતે થાય છે. જો 3 થી આ 24 ને ભગાય છે, 3 8 24, 4 થી પણ 24 ને ભગાય છે, 16 છે પણ 16 ને આ 3 થી ભગાય ના, આ 24 શું થયું? એમનો લસા. હવે 24 બનાવવા માટે આવી રીતે લખી દેજો, 7/8 માઇનસ 2/3 પ્લસ 5/4 છે. આવી રીતે 24 બનાવવા છે, 8 ગુણ્યા 3 24 થાય, 7 ગુણ્યા 3 કરવા પડે. હવે 3 છે 24 બનાવવો હોય તો 8 થી ગુણવો પડશે, તો ઉપર પણ 8 થી ગુણવાના. 4 છે, 4 6 24, 5 ગુણ્યા 6 કરવા પડશે. છેદમાં જેટલા વડે ગુણ્યા હોય એટલા વડે અંશમાં ગુણવા પડશે. 7 ગુણ્યા 3 21 માઇનસ 8 ગુણ્યા 2 16, 5 ગુણ્યા 6 30 થાય. આવી રીતે છેદની અંદર જો બધામાં છે 24. સાદુરૂપ આપવાનું છે. 21 પ્લસ છે, અહીંયા 30 છે, 30 પ્લસ 21 કરીએ તો 51, 51 માઇનસ 16 કરવાના છે, 51 માઇનસ 16 છેદની અંદર આવશે 24. 50 માંથી 10 જાય 40. હવે જો 1 માઇનસ કરીએ એટલે 5 બાકી હશે, 40 માંથી 5 જાય 35, 35/24. હવે જો અહીંયા એક બેકી સંખ્યા છે, અહીંયા એકી સંખ્યા છે, 7 ગુણ્યા 5 35 થાય,
તો આની 7 થી પણ નથી ભગાતું, 5 થી પણ નથી ભગાતું, એટલે આ છે આપણું રૂપ. એટલે આનું શું કહેવાય? અતિસંખ્યિત રૂપ આપવાનો ટ્રાય કરી જોવાનું, અપાતું હોય તો આપી દેવાનું. 35/24 ઓપ્શન નંબર એ. શું થયું આન્સર? આવી રીતે જો તમારે નવોદયની તૈયારી કરવી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે એકદમ પાયાથી ગણિત અને રીડિંગ શીખવું હોય તમે યુટ્યુબ ચેનલ પર આઇકોનિક ફંડામેન્ટલ સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરતા મિત્રો સાથે શેર કરજો.